શ્રી વલ્લભાધીશ કી જય. આજે મોતીની ઓઢણી ભરતા શીખીએ. સૌપ્રથમ એક દોરામાં બે બાજુ સોઈ પરોવી લો. ફર્સ્ટ સ્ટેપ શું છે કે અહીંયા બે પ્રકારના મોતી લીધા છે. આ નાના છે અને આ મોટા છે. આ 1 નંબર હોય તો આ 5 નંબરનો લેવાનો, તો જ સોહાશે. એ બંને એક મોટા નાના હોય ને તો જ એની ડિઝાઇન સરખી પડશે. તો સૌપ્રથમ એક મોટો મોતી પરોવવાનો છે. હવે આપણે એક સાઈડ 3 અને એક સાઈડ 3 એમ બંને બાજુ 3 મોતી પરોવવાના છે. એમાં એવું છે કે તમારે 3 જ મોતી પરોવવાના, 4 કે 2 એ રીતે નહીં પરોવવાના. 3 પરોવો અથવા તો 5 પરોવો, અને 3 પરોવશો તો વધારે સારું રહેશે. એકદમ સરસ ડિઝાઇન આવશે એની. એટલે દેખો, એક વચ્ચે મોટો છે, આજુબાજુ 3 મોતી છે. હવે શું કરવાનું છે કે ફરી એક મોટો મોતી લેવાનો છે અને ફરી 3. એ જ રીતે આ બાજુ પણ ફરી એક મોટો મોતી અને ફરી 3 નાના મોતી. હવે શું કરવાનું છે કે જેમ આપણે દરેક વખતે કરીએ છીએ, એક મોટો મોતી લેવાનો અને એનામાં સોઈ 2 આડી આડી પાસ કરવાની. એટલે આ પ્રકારની રચના થશે. આવું ગોળ થશે. અહીં એક, અહીં એક, અહીં એક, અહીં એક, પછી અહીં 3, અહીં 3, અહીં 3 ને અહીં 3. એ પ્રકારથી સિદ્ધ થશે. હવે શું કરવાનું? ફૂલ જ કરવાનું છે. હવે આ બાજુ એક મોટો મોતી લો, આ બાજુ પણ એક મોટો મોતી લો અને એક મોતી આડો લો. એક વખત જો આવડી જશે તો બહુ સહેલું છે. હવે આ રીતે સિદ્ધ થશે. બરાબર. હવે શું કરવાનું છે એ આગળ 3 મોતી. હવે આ આમ થઈ જશે એટલે ફરી બંને છેડામાં 3 મોતી લો. અહીં બાજુ મેં લઈ રાખ્યા છે. ફરી અહીં કર્યું છે એ જ પ્રકારથી એક આ મોતી લો અને ફરી 3 લો. એવું જ અહીં બાજુ કરવાનું છે. જુઓ, આમાં મૂળ એ જ રીત છે કે 3 આ મોતી, એક આ મોતી, બધામાં કોમન જ છે આ. હવે આટલું થઈ ગયું. હવે ફરીથી આ સ્ટેપ અહીં આવશે. એટલે એક મોટો મોતી આપણે આડો લઈએ, હવે ફરીથી આ અહીં આવું જ કરવાનું છે. એટલે બંને છેડામાં એક એક મોટા મોતી લઈ લેવાના અને એક આડો લઈ લેવાનો. એટલે પાછું ફૂલ જેવી ડિઝાઇન થઈ જશે. હવે આ થઈ ગયું. હવે ફરીથી આવું ને આવું સ્ટેપ અહીં આવશે, ગોળ અહીંયા પડશે. એટલે શું કરવાનું? પાછા 3 મોતી લઈ લઈએ, 3, અને ફરી એક મોટો મોતી અને ફરી 3. એવું ને એવું જ આ બાજુ કરવાનું છે. ફરીથી આવું ને આવું સ્ટેપ અહીંયા આવશે. એટલે એક આડો મોતી લઈ લેવાનો. હવે આ લંબાઈમાં એટલે સુધી લઈ જવાનું કે જેટલી તમારે લેન્થ એની કરવી છે એટલું. આમ લંબાઈ થશે, આમ ચોડાઈ થશે. એટલે આમ તમારે કેટલે સુધી લઈ જવું છે તમારે ઓઢણીમાં ઇંચથી માપી લેવાનું. એ પ્રકારથી આ માપ રાખવાનો છે. બરાબર. હવે પાછું શું થશે? અહીં પાછું એની એ જ રીત આવશે. ફૂલ પાડવાનું. ફૂલ મોટા મણકાથી જ પાડવાનું, નાનાથી નહીં. આ આપણે અહીં મોટા મોટા એટલે લીધા છે કે અહીંયા બીજી લાઈન કનેક્ટ થશે ને તો આ મોટા એમાં કનેક્ટ થશે. આગળ બતાવીશ. એટલે હંમેશા
મોટા મોતી થોડા સરખા પ્રમાણમાં લો ને તો સરસ લાગે. નાનું અને મોટું એ બંનેનું કોમ્બિનેશન સરસ થાય. બરાબર. હવે આ આગળ લઈ જવાનું. હવે તમને એવું લાગે કે આટલી જો થઈ જશે એટલે અથવા તો તમારા માપે થઈ જાય એટલે શું કરવાનું, હવે આપણે પેલું ફૂલ નથી પાડવાનું. છેલ્લે અહીંયા 3 મોતી, ફરી 3, અને હવે એક આડો મોતી લઈને ગાંઠ મારી દેવાની છે. કેમ કે હમણાં હું તમને નાની કરીને બતાવું છું, બહુ મોટી કરવાનો હમણાં સમય નથી. હવે ગાંઠ મારી દેવાની. આની ઉપર જ ગાંઠ આવશે. સીધું નહીં લેવાનું હો, એને આડું જ લેવાનું. આમ સામે સોય કાઢીને એમ જ આમ સીધો મોતી નહીં પરવાનો. એટલે આ હમણાં ગોળ ગોળ રચના થઈ ગઈ છે. હવે આ દોરાને આપણે કટ કરી લઈએ. આ તમારું આટલું થઈ ગયું. હવે આપણે બીજી લાઈન કનેક્ટ કરવાની છે. બીજી લાઈન કનેક્ટ કરવા માટે ફરીથી નવો સોય દોરો લો, બંને બાજુ સોય પરોવો. હવે શું ધ્યાન રાખવાનું છે મૂલ, કે આપણે અહીંયાથી નહીં, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે આના કરતાં આ બીજી લાઈન અહીંયા અડધો ઇંચ ઉપર રહેશે. એટલે ધ્યાન રહે કે આપણે અહીંયા મોતી પરો, આ જે બાજુનો મોતી છે એની અંદર સોય પાસ કરવાની. બરાબર. હવે આપણે એ જ રીતે નીચે આપણે એક આડો મોતી લેવાનો છે, એટલે કે આમ. હવે આ અહીં ઊભો છે એટલે આ બાજુ પણ એક ઊભો આવશે. ફૂલ પાડવાનું છે. હવે શું કરવાનું કે એક આડો લેવાનો છે. બરાબર. આ ફૂલ અહીંયા કરતાં સહેજ ઉપર જ બનશે અને આ ફૂલ એના કરતાં ઉપર રહેશે. આ બધા ફૂલ લાઈનમાં નહીં આવે, આમ બન્યા પછી કહું અલગ અલગ આવશે. હવે શું કરવાનું, આ બાજુની જે સોય છે એ સોયને આ બાજુના મોતી પરોવેલા છે એમાંથી જ પાસ કરવાની છે. એ જ પાછી અહીં લઈ જાઓ, આ મોટા મોતીમાં અહીં લઈ જાઓ. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આ બે લાઈનો જોઈન્ટ કરવાની છે. એટલે આ બાજુના ભાગના મોતી આપણે પરોવાના રહેશે જ નહીં, આમાંથી જ આપણને મળી જશે. એક બાજુના જ પરોવાના રહેશે. હવે શું થશે કે આ જ સોયને પાછી અહીંથી પાસ કરો. જુઓ, અહીંથી પાસ કરી તો અહીં સુધી, અને અહીંથી પાસ કરશો તો આટલે જ સુધી. આ મોટા મોતીની અંદર સોય પાસ નથી કરવાની. આ 3 જે છે એ 3માં જ પાસ કરવાની છે. દેખો, આ અહીંયા સુધી, અહીંયા મોતીમાં પાસ નથી કરી. હવે આગળ